આજે 3 દિવસ થઈ ગયા હે જે તો આપણે કુંડીની બધું ખાલી થવામાં છે. આ એક દિવસનું આજે પાણી છે. જો આજ લેટ આવી જાય તો વાંધો નહીં આવે, નકર આપણે કુંડી આજ એક દિવસનું પાણી રહ્યું છે. આ કુંડીમાં ફરતો પલાળી દીધો કંઈક આવી રીતના કોથળો આવે, કોથળાથી આપણે બાંધ્યો છે અને આ દોરી રહીને આ બધી કોથળાની જ છે એ કમ્પ્લેટ ખોલી ફરતી બધી કમ્પ્લેટ બાંધી દીધી છે. જય માતાજી મિત્રો, આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે અત્યારે વાડીએ પોગીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારે આપણે ઘરેથી વાડીએ બરોબર પોગ્યા હવી. અહીંયા તા ઉલીવાડી આપણું કામ છે, પણ અહીંયા વાસળી આપણે ફેરવવા માટે સાઈને આવવું પડ્યું. નકર ઉલીવાડીએ આપણે મોટર ઉતારવા જવાનું છે ડારમાં. જે દંડો આપણે ઢળીને લઈ ગયા હતા, મોટરને બધું અહીંયા પડ્યું છે. એ બધું કમ્પ્લેટ કરીને ફિટિંગ કરીને ઉતારવાની છે. આ વાછડી જો અહીંયા અત્યારે બાંધી છે, એ આપણા સિવાય કોઈને ફેરવવા નથી દેતી, એટલે આપણે સાઈ નહીં ફેરવવા આવવું પડે. બાકીના બીજા રહ્યા ને બધા ફેરવી લે બીજા ગમે એટલે વાંધો ન આવે. અને આ એક કોઈને ફેરવવા ન દે ને એટલે એને ગમે તે આપણે સવારે સાંજે ફેરવવા આવવાનું. અને એનો ખીલો જો અહીંયા છે, નીણ નાખીને મૂકી છે, ફેરવી કોઈ નથી. એટલે સાઈડ આપણે ફેરવાય. હોન્ડા જો ઠેઠ અહીંયા લઈને આવ્યા છે, હોન્ડા વાડીએ છે. લાઈન કોઈ નહીં આવે, પણ અત્યારે આપણે આને ફેરવીને તરત જવાનું છે ઉલી વાડીએ. લાઈનથી પાદરું અત્યારે તો પડા બધા કમ્પ્લીટ હળાઈ ગયા છે, એટલે પડા બધા ખાલી છે. એટલે હોન્ડા ગમી છે અત્યારે આવતું રહે. એટલે આને ફટાફટ ફેરવી લેવી, ફેરવીને પછી આવી ઉલી વાડીએ. અહીંયા જઈને મોટર કમ્પ્લીટ ફિટિંગ કરીને ઉતારી દેવી, પછી પાછા જોઈ. પાણી આપણે જો આ વાડીએ ખાલી થઈ ગયું હતું, એના માટે આ બોટલ આપણે ભરીને લાવ્યા હતા. કમ્પ્લેટ બોટલ હતી, ગોળામાં કમ્પ્લેટ નાહી દીધું છે. અને ગોળો જો આપણે ફરતો પલાળી દીધો કંઈક આવી રીતના કોથળો આવે, કોથળાથી આપણે બાંધ્યો છે. અને આ દોરી રહીને આ બધી કોથળાની જ છે એ કમ્પ્લેટ ખોલી ફરતી બધી કમ્પ્લેટ બાંધી દીધી છે. બાંધીને અત્યારે એને પલાળી દીધો છે. કલાક 1.5 કલાક જેવો ટાઈમ રહેશે કે કમ્પ્લેટ પાણી ઠંડુ થઈ જાય છે. બોટલમાં જે હવે આપણે ભરીને લાવ્યા એટલે એમાં ઠંડુ હતું, પણ માપે ઠંડુ હતું. આમાં નાખી અને આ કમ્પ્લેટ આખો ગોળો પલાળી દીધો છે. અને આમથી મસ્ત મજાનો પવન આવે. અત્યારે પડા બધા ખાલી છે, એટલે પવન આવે એટલે કલાક 1.5 કલાક જેવો ટાઈમ થશે કે કમ્પ્લેટ ઠંડુ થઈ જાય છે. વાંધો નહીં. આજે લાઇટ નથી આવી, એનો આજે 3જો દિવસ છે. આ શોર્ટ સર્કિટ થઈને જાય છે, જમ્પર એક તૂટી ગયું એવી રીતના વાત છે. આજે 3 દિવસ થઈ ગયા છે જે તો આપણે કુંડીની બધું ખાલી થવામાં છે. આ એક દિવસનું આજે પાણી છે. જો આજ લેટ આવી જાય તો વાંધો નહીં આવે, નકર આપણે કુંડી આજ એક દિવસનું પાણી રહ્યું છે. આ કુંડીમાં જો એક દિવસનું આ પી જાય એટલે પૂરું. લાઇટ આવી નથી, ડીમે નથી, ફૂલે નથી, એક લાઇટ છે નહીં. વાંધો ગમે હોય, પાવર કાંઈ છે નહીં, ડીમે નથી, ફૂલે નથી. લાઇટનો ટાઈમ ટેબલ રહ્યો ને એ 7 વાગ્યાના છે. સવારના 7 વાગે એટલે લાઇટ કમ્પ્લીટ ફૂલ આવી જાય. આ 3જો દિવસ થયો છે. 3 દિવસથી જે જમ્પર તૂટી ગયું રિપેરિંગ કામ કરે પછી કમ્પ્લીટ લાઇટ ફૂલ આવી જાય. પણ જમ્પરનું કામકાજ જે બાકી છે, જમ્પરનું કામ બાકી છે. જો 3જો દિવસ એટલે પહેલા દિવસે બપોર પછી લાઇટ ગઈ હતી. કાલે આખો દિવસ હોય જાય. અને આજે જે સવાર છે એટલે આજે જે રિપેરિંગ નથી થયું, જે આજ ક્યારે રિપેરિંગ કરે ક્યારે આવે લાઇટ એનું કાંઈ નક્કી છે નહીં. જે 9-10 વાગ્યા 10 રિપેરિંગ કરવા આવે ત્યારે આવે. એટલે આપણે અહીંયા અત્યારે પાણી વાળવાનું કામકાજ બંધ છે. અને ઉલીવાડી આપણે મોટર જે બહાર પડે છે ને કમ્પ્લેટ પંખોને 2 શોટિંગ કરીને એટલે એ ઉતારી દેવી કે લાઇટ આવે ને એ કામકાજ આપણે કમ્પ્લીટ થઈ જાય. હોન્ડા અહીં પીડ્યું છે, હોન્ડા લઈને આપણે જઈએ એ વાડીએ. આપણે એ વાડીએ પહોંચી ગયા હતી. જેથી આપણે વાળા બાંધીને ગયા તેદુના ત્યાર પછીના આપણે આજ વાડી આવ્યા આવી પાછા. અને દંડો તો જો આપણે વચ્ચે પડ્યો જ છે પડામાં. અને 3 જણા અહીંયા છે, 2 છે અને એક હાલ્યા જાય. એટલે એ બધી અહીંયા
અહીંયા આપણે ઠેઠ જવાનું, અહીંયા જઈને મોટર કમ્પ્લીટ કરીને ઉતારી દીધી અને તલને આપણે છેલ્લું પાણી કમ્પ્લીટ પાઈ દીધું છે. હવે પાવાનું નથી, હવે આ સીધા વાઢવાના છે. જો અમુક અમુક આ બધા સુકાવા માંડ્યા છે અને કમ્પ્લીટ છે. હવે આ 2 દી થયા છે પાયું એને, જે 2 દિવસ આવે ને એટલે આને કમ્પ્લીટ વાઢી લેવાના છે. એટલે મોટરની એક ભાગ અહીંયા કાકાની બાકી છે પાવાનો, એટલે પાણી હવે તળાવમાં ખૂટ્યું એટલે કૂવામાં ખૂટી રહે એટલે મોટર ઉતારી દેવી. એટલે સિંગલ ફીસની છે એટલે ડીમમાં હાલ્યા કરે અને સવાર થાય કે એક ઉલાળો કમ્પ્લીટ ભરાઈ જાય. અને આ જો આપણે આ કોશ પડી છે, આ કોશ લઈ જવાની અહીંયા. અને કારણ કે મોટરને આપણે આટા ચડાવવા માટે, તણસ કરવા માટે કોશની જરૂર પડે, એના માટે આ કોશ લઈ જવાની છે. લઈને અહીંયા જાવી અને ફિટિંગ કરીને કમ્પ્લીટ ઉતારી દેવી. હાલી ન હોય, હાલી ન હોય, કોણ પણ હજા કરાવી તો હોય લગતો બહાર તો હાંધો હોય તે મોટર મોટર આપણે કમ્પ્લીટ ડારમાં ઉતારી દીધી છે. મોટરનું કામકાજ થઈ ગયું પૂરું હોય ને અત્યારે મોટર ઉતારીને આપણે ઘરે જવાનું હતું, કામકાજ કાંઈ બીજું હતું નહીં. એટલે હવે ઓલી વાડીએ ફોન આવ્યો, અહીંયા આપણે વાસળી ફેરવીને આવ્યા, એને તોડી નાખી છે હાકળ અને હાથમાં આવતી નથી. એટલે આપણે હોન્ડા બોડીએ પીડ્યું છે, બોડીએ હોન્ડા રહ્યું, હોન્ડા લઈને જવાનું ઓલી વાડીએ. અહીંયા જઈને હાથમાં નથી આવતી લઈને જઈને બાંધવાની છે. વાડી આવીને વાસળી જાલીને કમ્પ્લેટ બાંધી દીધી છે. અત્યારે જો અહીંયા નીણ ખાય છે, લીલગીરીના થળિયા બાંધેલી છે. માન હાથમાં આવી બંધાઈ જાય કમ્પ્લેટ. અત્યારે આપણે કણજીના સાંઈ આવીને સૂતા છે, કારણ કે મોટરને આ તીન કરીને સવારનો કેરના થોડા થોડીમાં આવતા એટલે અત્યારે ઘડીક પોરો ખાવી છે. બસ આજના વ્લોગમાં એટલું જ હતું. મળીએ કાલે એક નવા વ્લોગ વિડીયો.